જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રવિની માને રાજાની બાયડીને બજારનું બંધાણ, એ ડોસકી તારે બજારનું બંધાણ। તમારે કઈ બહુ મોટા પા કરવાની જરૂર નથી ને, તમારે બંધાણ છે બીડીનું ને, કઈ તમે હરિચંદ્ર નથી એટલા બધા હો ને, બીડી પીન ગમે એવો સોયણો પહેરવામાં નકરા સીંડા પાડીને હલાવો છો ને, પાછા મને કહો છો હા લે બોલી નથી હકતી તો કે આમ ને તેમ। જો બીડી તો હું પીસ જ, કેમ કે મારી હાથ પેઢીનું બંધાણ છે, નહીંનું બીડી મૂકી દઉં તો મારી પેઢીની પરંપરા તૂટી જાય। મરી જા નો હા, હું ઈ જ કહું છું, તારે ને મારે જાજો ફરક નથી, પૂછ કેમ કહી દે તે મારે હાથ પેઢીની પરંપરા છે। જો હું બજાર દઉં છું, મારી માં દેતી, મારી નાની દેતી, એની નાની પર નાની, હાથે હાથ પેઢીથી આયલું આવે છે, તો હું બજાર ન દઉં તો સિલો સુકાઈ ન જાય? સુકાઈ જાય ઈ ન કરાય। હું તો કહું છું દિન રાત દે। હા તું દિન રાત બીડી પી પી ઠા કર ચડો। હા તારે મને કાઈ નહીં કહેવાનું, હું તને કાઈ નહીં કહું, કેમ કે તારી સૂપ ને મારી એક સૂપ। બીડી પી લેવા દે, પછી હું બોલું, મને કોટો સડી જવા દે। હા બીડી વગર તો કાઈ કામ નથી થાતું। રાતે ત્રણ કરવા ઠુઠિયા સુહે તે તો મરી ગયો, આડા આવરો જઈ હોગે છે। આમાંથી બીડી કોણ તે લીધી? તમારો બાપ મરી ગયો ની આવ્યો તો ની ઠુઠિયા સુહીન પાછો વઈ ગયો, કોઈ આ નથી લીધી ને, ધાયરા બારી પી જાવ છોન પછી આમને હે નાખ્યો છો। ઓછી થઈ ગઈ છે એટલે કહું છું, બુદ્ધિ ઓછી થઈ ગઈ છે, યાદ નથી રહેતું કેટલી પીવાઈ જાય છે। આલો હીરામણ થઈ ગયું છે, મને બીડી પી લેવા દે। કાઈ સમજે હવે નેસો ચડો, કોઈને કઈ પડી નથી। રવિડા કે કાઈ ઢો લાગે છે, કાટલી રવિડો ક્યાં કે ભાઈ રખોડમ નથી તો કાટલો પકડીને બારો ન કાઢો તો મને નથી ખબર, આયા જતો હમણાં તો, અને સે કઈ ઉપાધિ કામનો પાર નથી। બોલ લાવી જો લે બટા કાજલ તું? હા
હારે ગાણા ગામા અને જો ભાઈનું કામ છે ઘણુંય. જા ક્યાંક બજારમાં આઈસે ગોતી આઈ જા. ભાઈનું કામ તો મારે હતું. જો આ ઘડિયાળમાં સેલ નાખવાનું કીધું તું ઘડિયાળ લઈને જ ગયો લાગે સેલ નાખવા બા. જા. આ બધી ગાંડી ઘડિયાળું ક્યાંથી ભેગી થઈ છે? બધું આપણે જ સહી. હું ઘડિયાળની ફરેમ તમે મરસી ને ઈ બે કાંટા આખું પ્રોડક્શન ઘરનું જ છે. સાચી વાત છે. આપણે મોરબીમાં કારખાનું નાખવાની જરૂર છે કે નહીં? આ આપણું કારખાનું છે ઘરે સાનો મોના બે હોને. આ સેફ જગ્યા છે અહીં કોઈ આવશે નહીં. ભાઈ તું અહીં બેઠો બેઠો બીડી ફૂકસ કા? કોને બીડી પીધી બેન? હવે આવ રાવ ખાવ. આમ રાખ મે બધું જોયું તું બીડી પીતો તો. આજ બાને ને બાપુજીને તારું કહી જ દઉં ભાઈ તું ગયો જો. અરે બેન મેં બીડી નથી પીધી આ તો ઠોઠિયા પડ્યા હતા ને હું તાય બેઠો તો આમ તો. ના ના રોજ બાપુની બીડી ઓછી થઈ જાય છે. રોજ બિચારા બાપુ એમ કે મારી બીડી ઓછી થઈ ગઈ ઓછી થઈ ગઈ. આજ મને સમજાઈ ગયા બધી બીડીઓ તું જ લઈ જાસ ને તું જ પીવસ. આજે તો બાપુને મારે કહી જ દેવું છે ને કહી જ દેવું છે. અરે બેન કેતી નહીં બાપુજીને તું કેતી હોય તો હું તને પગે લાગુ બેન. કેતી નહીં કોઈ દી બાપુજીને. તો હું નો કહું બાપુજીને. ના નો કેતી હું તને પગે લાગુ તું કેતી હોય તો. તમારે બધાય કામ કરવા પડશે. તો બાપુને કહી દો. અરે બેન હું કરીશ તારા કામ મને વિચારવા તો દે હું તારા બધાય કામ કરીશ બસ. એમાં વિચારવાનું ન હોય હાથે ના. હા હું કરીશ તારા બધાય કામ. તો જા ઓલા સગન બાપાની દુકાનેથી મારે હારું ખોળા લેતો આવ જા. હાલે તો. અને જલ્દી આવજે પાછા આપણે બેને બા ઘરે બરકે છે. એ હા બેન. વાહ કાદી વાહ. હવે તારું હાલી ગયું સમજી લે. હવે આ રવિડો રોજ તારા કામ નતો કરતો ને હવે રોજ હંધાઈ તું કઈસી કામ કરશે. હાલે બેન છોડા. અને રોજ જે કામ કહું ને હંધાઈ કરવાના. જેદી નો કર્યું તેદી બાપુને હું કહી દઈ. અરે ના બેન તું મને કહીશ નહીં બધાય કામ કરીશ બસ. પણ બાપુને કે બાને નો કહેતી હો બેન. હાલ હાલ હવે અમે તને ક્યાંના બા બોલાવે છે. યા આ હે અહીંયા તો કોઈ નથી અને બાપુજી અંદર ખોઈ ગયા છે. વાહ બાપુજીની બંડી અહીંયા છે પણ બીડી હોય તો સારું અંદર તો આપણું કામ થઈ જશે. વાહ આટલી બધી બીડી કામ થઈ ગયું આપણું. હું નકલીમાં કા નકલીમાં હારું. હારુની ક્યાં દેશે આ શું કરે છે તું? મેં શું કર્યું નકલીમાં? તને શરમ નથી આવતી? આ હું તારી બીડી પીવાની ઉંમર છે હે? તે લે નકલીમાં એમાં શું ખોટું કર્યું છે મેં? મારા બાપા પીવે છે ઈ ખોટું નથી કરતા તો મેં શું ખોટું કર્યું? અલ્યા નો પીવાય હજુ તું નાનો છે રે જેવડો અને બીડીના ઠૂઠા પીયસ હે? આ લખણ કાઈ હારા નથી. નાનો નથી હું 18 વર્ષનો થઈ ગયો હો. આ તો ઈ તું હજુ નાનો જ કહેવાય ગગા. અત્યારમાં આ બધી આદતો નો પડાય વેલો પતી જાય. એમાં કાઈ ન પતી જાય મારા બાપા પતી ગયા તો હું પતી જાઉં નકલીમાં. બહુ તમે તો મગજ ફેરવી નાખો મારો આખો ટેસ્ટ વીખી નાખો બીડીનો. નહીં માને સસુંદરના સોય હરખા. નહીં માને નહીં માને કેવા જેવું જ નથી કાંઈ. આ બધાય બુદ્ધિ વગરના છે. બીજું હા તું મારા માથામાં હાથ ફેરવસ ને તે મને મારી માં યાદ આવે છે. તો હું કઈ તમારી માં નથી તમારા ગગાની માં છું ખબર છે ને. તે તને ક્યાં હું કહું છું માં? અને કરશું ઘણી નાવ માથામાં કઈ તેલ નાખો આ ભીંડી જેવું માથું કર્યું છે આહાહા.
ટબ્બા જેવડો ટોલો આલ્યો હાથ લાંબો કરો મારી નાખો તે તું મારી નાખ ને. એ મારે પાપ નથી ભેગું કરવું તમે મારો ત્યાં કઈ ટોલા મારે પાપ ન થાય. કોને ખબર બરવારો બહુ છે, મરતોય નથી લે. તકસીથી અવાજ આવ્યો. ઉતર્યો ફૂટે એવો ફટાક આ કાઢવા હાટું તો અવતાર લીધો છે મેં તમારી સાકરિયું જ કરવાની છે મારે નખ લગાડે માં. એ નથી માથામાં ઘોકા મારતી હાલી હું નીકળાશું આમનું કરો ટોલો લે હા માથામાં ટોલા જુઓ છો હા. ના ના મોતી વેરાણા શોખમાં એટલે ગોતું છું તે માથું પકડીને બેઠી છું તો ટોલા જ ગોતતી હોઈશ ને નાઈ છે કે નહીં આ લઘરો યાદ આવે તે દી અરારારારારા તાઈ પાછી ટોલા જ પડે ને બીજું શું પડે કહું છું ટકો કરાય આવો નથી કરાવતા. તું લઘરો કર માં. લઘરો મારા બાપનું નામ છે. લઘરો ભાઈ કેતી જા. બહુ સારું હું પતારી હું તો આઈ કામે આવી છું તારી પાસે સાંભળ તબિયત પાણી હારા ને હારા છે એટલે તારી પડખે બેઠી છું નકર દિવાલે મારી સબી નો ટીંગાતી હોય સબી ઘણાય ની બાકી છે ટીંગાડવાની આપણે નટકાઈ ટીંગાડવી આપણી બહુ જરૂર છે અહીં હો સાંભળ જો હું આજે અહીં નીકળી હતી ને દુકાન પાસેથી તે તાર છોકરો નથી ઓલો જાડિયો હું કર રવિ કે ને જાડિયો લે વગવી માર્યો છે હા ભાઈ હા ઈ રવિ ઈ છે ને ઈ બીડી પીતો તો મારો રવિડો હા પીવાય હજુ બિચારાની ઉંમર કેવડી અને મુઓ બીડી પીતો તો કરતી બોલવામાં ધ્યાન રાખજે છોકરાની મથરાવટી મેલી કરવા આવી છો હજી ને પૈણાવો છે છોકરો બીડી પીતો આ તે બીડીની વાત કરી ના કાલ તો તું એમ કહેશ કે દારૂ પીવે છે એટલે હું તારું માની લેવું હાલી આવી છો મારા ઘરની પંચાયત ન કરતી કયો ના એટલે હું 80 વર્ષની હું ખોટું બોલું છું હે તારું કહેવાનું શું થાય છે તે નક્કી 80 વર્ષમાં કેતી તું હાસુ બોલી ઈ કે. લ્યો આ તો બે હરખા આ લોકોને તો હારુંય ન કહેવાય ને હાસુંય ન કહેવાય કઈ કહેવાય જ નહીં. તમે જાણો ને તમારો છોકરો જાણે બીજું હું મેં તો તમારા હારા માટે કીધું કે છોકરો બીડીને ટૂટા અત્યારથી પીએ નહીં હારું વેતીની હા મારી બેટી નહીં તો જાતી જિંદગી આવી છે ઘરના કોઈ તો પૈસા ખર્ચો ન કરે દંડો ઠોકી મને લાકડી બતાડે શું હે મને હું કોણ નાકતી બૂસી પણ તમારા બધાય કરતા બૂસી કઈ દઉં છું આ મને લાકડી બતાડતા નહીં હા બેટીની પડ નાખી સમય હવે બેટીની મારી દીકરી લે આપણા ઘરની ભૂંડાઈ કરવા આવી હતી તારો છોકરો બીડી પીએ ભલે પીએ મારું બેટું મારું ડોસકું વાહરું છે. હા જાપા સુધી જણીને એના છોકરા ભેગા કર્યા છે એનું ધ્યાન નથી રાખતી અને આપણા છોકરાનું ધ્યાન રાખે છે. ના બીડી આપણી છોકરો આપણો અને બીડી આપણો છોકરો પીએ ને ધોહાડા એને કા નીકળે કોને ખબર બીડી તો છે ને. પૂરેપૂરી છે. હમણાં બીડી બહુ સોરાઈ જાય છે. કોણ સોરી જાય છે એ ખબર નથી પડતી પણ હવે ધ્યાન રાખવું પડશે. રામ ગયા બાપુજી. લે બંડીમાં તો કઈ નથી મારું બેટું. એક બીડી નથી હવે અહીંયા કે પડી છે. અરે
બાપુના ગીંજામાં બીડી તો હે ને, હવે શું કરું? બીડી વગર હાલશે ને. એક કામ કરું, બાપુના ઠૂઠિયા હે ને બીડીના, ઈ લઈ લઉં. આજ એનેથી રસ્તો રડાવી લઉં. બાપુજી બાઈ ક્યાં? આ હું એકાયરે બબે બીડીઓ પીવો છો? ખરાબ બીડી આવી ગઈ છે બેટા, નેસો નથી થાતો. રવિડા રવિ હા બેન. તું ઓલા ગામના સોરેથી મારા હાટુ પાણીપુરી લેતો આય તો જાતો પાણીપુરી વાર આવી ગયો છે જા. બેન હું કાંઈ પાણીપુરી લેવા જવાનું નથી ને, કાંઈ હું નવરોય નથી. એ કેમ ડોરા કાઢો છો? કેટલાય દી ત્યાં હું જોઉં છું છોકરાને તું દબાવસ. ના ના આંગળીના ટેરવે નસો ઈ વધારાનો નથી, અમારી જીવાય છે. તું તો કાલ પાડીને હારે વઈ જાય, અમારે એની ભેગી જિંદગી કાઢવાની છે. એટલે છોકરાને કઈ બીવરાવાનો નથી. જાસ કે નહીં કા તો આ કેમ કા તો ના કે એટલે ઈ પ્રમાણે મને ખબર પડે મારે આગળ હું કરવું. બેન તારે કાંઈ કરવાની જરૂર નથી, હું જાઉં છું પાણીપુરી લઈ આવું છું. અને 20 રૂપિયાની મારી એકલીની લેજે. એ હા બેન. તમને કહું છું આ નકરા ઠૂઠિયાર શું તારે હો ને તો વાળો વિખાઈ જાહે. આ સોડી માથું કાઢતી જાય છે. હવે જલ્દી મુરતિયો ગોતો એટલે પરણાવી દઈ. આ હવે પરણવા જેવડી થઈ ગઈ છે. હા પણ એવો છોકરો કોકના ઘરમાં માથું કાઢતો હોય એવો ગોતવો પડશે ને. બાપા તમે મારા હાથે એવો છોકરો ગોતશો? મારે હવે આ ઘરમાંથી છે ને ફાઈના ઘરે રોકાવા વઈ જાવું મહિનો દી. આયા નથી રહેવું મારે હવે. લગનની વાત કરી ને એટલે તને હું ક્યાંની ગોતું છું બોલ, તું ક્યાંય નો જડ્યો. બોલ ને બેન, શું કામ હતું? તું 200 રૂપિયા લાવી ઓલ તને બાપુએ આપ્યા. મારે જાવ મારી બધી બેનપણી ભેગી મેળામાં. શેના 200 રૂપિયા? કેમ બાપુએ 200 રૂપિયા મને વાપરવાના આપ્યા, 200 તને નથી આપ્યા? હું કાંઈ પૈસા નથી દઉં, લે મારી પાસે કાંઈ પૈસા નથી. લે એટલે તું દેશ કે પછી મારા બાપુને હંધુય કેવું જો હે તારા પરાક્રમ? તો લે કહી દે ને કે હું બાપુથી બીવું. ધમકી મારે બહુ બ્લેકમેલ કર્યો મને તો, તે પણ હાવ મને ઊંચી તો લઈ લીધો ને એવું લાગે છે તે તો મને. ફાઇનલ ને તારું તારે 200 નથી દેવાના તો બાપુજીને કહી દઉં. અરે બાપુજીને હું બાપુજીને કહે, ગઈઢા બાપાને કહે, અને બાને હું બાને કહે, નાનીને કહે. જા તારે જેને કેવું એને કહે. જા હાલ ભેગો હાલ. નથી બીતો, હાલ હાલ. ક્યાં ગયા? શું કરો છો ઘરમાં? પેલું બીડીનું બંડલ હતું ને એ હરખું રાખતો તો. બાપુ મારે આજે તમને એક વાત કેવી છે. શું છે? કહી દઉં ને હવે કહી દઉં ને? હા કહી દે, તારું સાચું નહીં માની લે બાપુજી. હે હા એ તો હમણાં જોઈશી આપણે. બાપુજી તમારી બીડી છે ને રોજ ઓછી થઈ જાય છે ને, ઈ આપણો ભાઈ લઈ જાય છે અને રોજ બીડી પીવે આ તમારી. અને જો આ વ્યસને ચડી ગયો હે માં. આજે આ બીડી પી હે, કાલ ગાંજો પીએ ને પરમદી દારૂ પીએ. પછી તમે કોઈ કહેતા નતા કે મેં કીધું નતું. બાપુજી તમને તો ખબર જ છે કે હું આવું કોઈ દી ન કરું, અને તમે તો મને ઓળખો જ છો. હા બેટા, તને ઓળખું છું અને સોડી તને ઓળખું છું. તમે બે બંધ થાવ. રવિરા, કોઈ બાપ એવો ન હોય કે એના છોકરાના લખણ ને અપલખણની ખબર ન હોય. અને રહી વાત બીડીની, બટા અત્યારે તું બીડીઓ સોરવાના ધંધા કરસ ને, ઈ 60 વર્ષ પહેલા મેં કરી લીધા મારા બાપ આયરે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.